નમસ્કાર, મારું નામ છે અનિલ ને અત્યારે શિવમ સ્ટડી સેન્ટર જેની આપણે ઘણા સમયથી સોશિયલ મીડિયા પર રીલો જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર જે પ્રકારે જે વાયરલ થઈ રહ્યું છે જેના વિડીયોઝ એ એજ્યુકેશન ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવે છે. વર્તમાનમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે, એને લઈને આપણે વાત કરવી છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલની થિયરિકલ એક્ઝામની તો વાર છે, પરંતુ પ્રેક્ટિકલ એક્ઝામ જે છે એ હમણાં જ આવી રહી છે, થોડાક જ સમયમાં આવી રહી છે. એની પર આપણે વાત કરવી છે. આપણી સાથે ફિઝિકલ જે ટ્રેનિંગ આપે જે કોચ જે છે હિમાલય ગોસ્વામી જે આપણી જોડે છે અત્યારે, એમ જોડે વાત કરીએ કારણ કે એમને 250થી વધારે પીએસઆઈ કોન્સ્ટેબલ આર્મીના જે જવાનો જે તૈયારી કરી રહ્યા છે, આ દરેકને એમણે તૈયારી કરાવી, ફિઝિકલ તૈયારી, અને ત્યારબાદ એ લોકો પાસ થયા. આપણે એના વિશે વાત કરવી છે કે જે 10 દિવસના જે ટૂંકા સમયગાળામાં કઈ રીતે તૈયારી કરવી જેથી તમે આ જે ગોલ છે એને અચીવ કરી શકો, એની પર આપણે વાત કરીએ. હિમાલયભાઈ, સ્વાગત છે તમારું. નમસ્તે જી. હવે હિમાલયભાઈ, આ જે વાત થઈ રહી છે અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલના જે શોર્ટ ટાઈમમાં જે અત્યારે તૈયારી કરી રહ્યા છે, તો આપણે ટિપ્સ એમના વિશે વાત કરવી છે, એમના જે અત્યારે તૈયારી કરવાના 10 દિવસમાં એના વિશે વાત કરવી છે. તો હાઉ કેન ધીસ પોસિબલ, કઈ રીતે શક્ય છે 10 દિવસમાં? એકચ્યુઅલી પીએસઆઈ અને કોન્સ્ટેબલની અત્યારે હાલમાં બધા યુવાનો તૈયારી કરી રહ્યા છે. તો બહુ સૌથી પહેલાં રનિંગની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત હોય છે કે એક હોય છે સ્ટેમિનાર અને બીજી વસ્તુ હોય છે સ્પીડ. તો જેટલું આપણે એચીવ કરવાનું છે, એટલે 5 કિલોમીટર દોડવાનું છે, તો એટલું આપણી પાસે સ્ટેમિનાર હોવો આવશ્યક છે. જો આપણી પાસે સ્ટેમિનાર છે તો પછી આપણે સ્પીડને છે આપણે મેન્ટેન કરી શકીએ છીએ, એમાં ઇન્ક્રીઝ આપણે કરી શકીએ છીએ. એટલે સૌથી પહેલાં જો આપણી પાસે એવો સ્ટેમિનાર છે તો પછી એ ઇન્ક્રીઝ થવાની વાત છે આ ટૂંકા સમય દરમિયાનમાં. એની માટે પોતાની જે સ્પીડ જે છે એને થોડા અંતરમાં એમને વધારવી પડશે. જેમ કે એમના સ્ટેપ્સ જે છે એ સ્ટેપ વધુમાં વધુ ખુલે, એટલે એને એક એથ્લેટિક્સ ભાષામાં એને સ્ટ્રાઇડ જે છે, 2 પગ વચ્ચે જે છે એ સ્ટેપ મૂકે તો એની જે સ્ટ્રાઇડ જે છે એની લેન્થ વધારવી, એની પેસ વધારવી. યાર એવી થોડી પ્રેક્ટિસ જો છે એ થોડી વધારે કરે તો એ પોસિબલ છે કે એના ટાઈમિંગ પ્રમાણે અચીવ થઈ શકે. અચ્છા, આ તમે જે વાત કરી કે જે 2 પગ વચ્ચેનો અંતરની વાત કરી, તો બેસિકલી લોંગ જમ્પ આપણે કરતા હોઈએ છીએ, એ કદાચ પ્રેક્ટિસ એમાં કામ આવી શકે? ના 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 રનિંગ અને લોંગ જમ્પ એ ડિફરન્ટ ગેમ છે. ઓકે. આની અંદર જે ખાસ કરીને અત્યારે ટૂંકા સમય દરમિયાન જે છે, આમ તો થોડો સમય હોત તો કદાચ હિલ રનિંગ કે વધારે લોંગ રનિંગ કરવાનું સજેશન આપત, પણ ટૂંકા સમયની વાત જે છે એટલે પોતાના સ્ટેપ જે છે એ નોર્મલ કરતાં થોડા વધારે ખુલે અને પોતાની જે પેસ જે છે એની અંદર કમ્ફર્ટેબલ સ્પીડમાં આપણે જેમ દોડતા હોય છે, એક સ્ટડી રન કે એને કહેવામાં આવે છે કે મારી આ સ્પીડ છે, મારી સ્ટેડી રેન્જ છે. એ સ્ટડી રન સિવાય જે છે એને પોતાની વધારે એફર્ટ લગાવવી પડશે, ત્યારે એ પોતાના ગોલ સુધી એ અચીવ થશે. અચ્છા, એક તો લેડીઝ અને જેન્ટ્સ એટલે મહિલાઓ માટે, પુરુષો માટે એક તો અલગ અલગ ટાઈમ પીરિયડ કાં તો અલગ અલગ અંતર છે, એ ખાલી મને એકવાર તમે બ્રીફ કરશો કે એકચ્યુઅલી શું હોય છે એમાં મહિલાઓ અને પુરુષોના ટાઈમિંગમાં? મહિલાઓ જે છે એની માટે 400 મીટરની રનિંગ છે અને એમનો ટાઈમિંગ છે 9 મિનિટ 30 સેકન્ડ, અને જે પુરુષો છે તેમની માટે 5 કિલોમીટર છે અને તેમનો ટાઈમિંગ જે છે 25 મિનિટ્સ, એટલે 25 મિનિટ. અચ્છા, પણ આમાં એવું હોય જનરલી કે 25 મિનિટનું ટાર્ગેટ રાખીને ચાલુ કે પછી એનાથી ઓછો ટાઈમમાં પતાવવાનો ગણિત રાખવું પડે છે? અત્યારે હાલમાં જે નવા નિયમો પ્રમાણે, નવા ધારાધોરણ પ્રમાણે જે હમણાં આવ્યા છે, મારી જાણકારી છે કે એમને ક્વોલિફાય કરવાનો છે કે આ 25 મિનિટ્સની અંદર એમને 5 કિલોમીટર જે છે એ પૂરી કરવાની છે, અને એ તેવી જ રીતે 1600 મીટર જે છે એ 9:30ની અંદર એમને પૂરી કરવાની, એમને ક્વોલિફાય કરવાનું છે. એ કદાચ ઓછા ટાઈમિંગમાં પણ આવશે તો પણ એમના માર્ક્સ તો સેમ જ ગણાશે, એટલે એમને ક્વોલિફાય જતા રાઉન્ડ પાસ કરવાનો છે, એ કમ્પલસરી છે. અચ્છા, એટલે પેલું રેન્ક જેવું નથી? હા, ના, રેન્ક જેવું નથી આમાં. ઓકે. એક ટિપ્સની વિશે વાત કરવી છે. તમે જે વાત કરી કે લોંગ જે લાંબા પગલાં લેવાની વાત કરી, પરંતુ 10 દિવસમાં કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવું એમાં, એ આપણે પ્રેક્ટિસ કરી હોય, તમે જે સ્ટેપ બાય સ્ટેપ, પણ 10 દિવસ શોર્ટ ટાઈમ છે, સપોઝ કે મેં તૈયારી જ નથી કરી કશું, મને કશું જ નથી આવડતું, ના હું મેદાનમાં ફિઝિકલ રીતે એક્ટિવ છું, બટ સ્ટીલ કે મારે હવે 10 દિવસમાં અચીવ કરવું છે, મને લાગે કદાચ અઘરું છે, કદાચ ન પણ થઈ શકે, પણ એના માટે કંઈક તો હશે ટ્રીક. જો તમારી પાસે તમારો સ્ટેમિના છે તો એચીવ થવું સંભવ છે. એટલે કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટું નથી કે હારા વહી જો લડા નહીં. એટલે જેને હાર માની લીધી છે તો એ તો કંઈ કરી નહીં શકે, પણ જેને ઠાની લીધું છે કે મારે કરવું જ છે, તો એમની માટે પોસિબલ છે
કે પોતાનું સ્ટેમિના જે છે એને કઈ રીતે એચીવ એ ટાઈમિંગ સુધી પહોંચાડી શકે તે પોસિબલ છે. એમને ફોકસ કરવું પડશે કે એમને કઈ રીતે નિરંતર પોતાની સ્પેસ જે છે વધતી રહે. બરાબર છે. કોઈ એમાં તમારે એક્ઝામ્પલ આવા ખરા કે જેમણે આવી રીતના શોર્ટ ટાઈમમાં તૈયારી કરીને પાસ આઉટ કર્યા? હા, એવા ઘણા બધા હોય છે કે આપણે ત્યાં આગળ મોસ્ટલી એવા હોય છે કે હું રિટર્નની એક્ઝામની વધારે પ્રિપેરેશન કરતો હતો તો ફિઝિકલમાં ટાઈમ હું આપી ના શક્યો. હવે બહુ ઓછા દિવસની અંદર હું પ્રિપેરેશન કરું છું તો અત્યારે રિટર્નનું બધું મેં મૂકી દીધું છે. હવે ઓનલી ફોર ફિઝિકલ ઉપર ધ્યાન આપું છું. તો એવા ઘણા બધા કેસીસની અંદર એવા બહુ જ બધા યુવાનો જે છે એ પાસ થયા છે. પણ જેમ વાત કરીને કે એમને એક પ્રકારનો થોડો સ્ટેમિના તો એમની પાસે હતો જ. જો તમે ભૂતકાળની અંદર ક્યારેય દોડ્યા નથી અને તમે અત્યારથી શરૂઆત કરો છો તો મુશ્કેલ છે તમારી માટે. અચ્છા, હવે આમાં એક મારે પૂછવું છે કે તમે જે વાત કરી કે દિવસ દરમિયાન જે આ રીતના પ્રેક્ટિસ કરતા રહ્યો, પણ હવે કેટલો ટાઈમ આપવો એક દિવસમાં આને 10 દિવસનો ટાઈમ પીરિયડમાં? જે આપણી ગેમ છે એટલે જે ઇવેન્ટ છે એટલે 5 અને 1600 તો એ પ્રમાણની પ્રેક્ટિસ આપણે હોવી જોઈએ. ઘણા બધા યુવાનો જે છે એ લાસ્ટ ટાઈમ સુધી પોતાનો ટાઈમિંગ લેતા નથી અને પછી ધ્યાનમાં આવે છે કે મારો ટાઈમિંગ તો છે ને કે બહુ વધારે આવી ગયો અથવા હું મારા ટાઈમિંગથી તો દૂર છું, તો એ પોતાની જ પેસ એ પકડીને રાખે છે. તો એમના કારણે એમનો ટાઈમિંગ જે છે એ લેવો જોઈએ એમને, અને ટાઈમિંગ લઈને પછી એના કઈ રીતે ટાઈમિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમનો વિચાર કરવો જોઈએ. અચ્છા, એક આજે પ્રેક્ટિસની જે વાત આવી કે જે દિવસ દરમિયાન પ્રેક્ટિસ કરવાની વાત આવી, તો ટાઈમિંગ લોકો જોતા નથી. કોઈ ઘણા વચ્ચે અમુક નહીં બધા એક્ઝામ્પલ કે અમુક સર્ટેન મીટરના અમુક જે કિલોમીટરના રાઉન્ડ હોય, કદાચ પણ નાના રાઉન્ડ હોય, તો આમાં ત્યાંની એકચ્યુઅલી ફિઝિકલ જે પ્રેક્ટિસ કરવા જઈએ છીએ કરો, જે એક્ઝામ આપણી થવાની છે પ્રેક્ટિકલ, ત્યાંનું રાઉન્ડ કેવું હોય છે કે મેદાન ગોળ હોય છે કે પછી એ 400 મીટરનો આખો ટ્રેક હોય છે કે 400 મીટરના ટ્રેકની અંદર આપણે દોડવાનું હોય છે. બરોબર? એટલે આપણે ઘણીવાર એવું જોઈએ છીએ કે સપોઝ કે માની લો કે હું એક્ઝામ સ્વાભાવિક છે કે આપણે થિયરિકલ એક્ઝામમાં બી થતું હોય છે, સેમ પ્રેક્ટિકલમાં મે બી થતું હશે કે તૈયારી પૂરેપૂરી છે પણ જ્યારે મેદાનમાં પહોંચ્યા ત્યારે પેલો એન્ઝાયટી લેવલ થોડું ઘણું આમ પેલો માઇન્ડ છે ડાયવર્ટ થઈ જાય, કાં તો એ બાજુ નર્વસ થઈ જવાય એ ટાઈમે. એવી સિચ્યુએશન આવતી હશે કે? હા, આવે છે. કેમ કે જે સમયે આપણે પ્રેક્ટિસ કરતા હોય છે ત્યાંનો માહોલ અલગ હોય છે હા, બિલકુલ. અને જ્યારે આપણે એક્ઝામ હોય છે ત્યાંનો માહોલ અલગ હોય છે. અને ઘણીવાર કેવું છે કે આપણી પ્રેક્ટિસ જે છે આપણે ઇવનિંગમાં કરતા હોય છે અને અર્લી મોર્નિંગમાં આપણે ત્યાં આગળ કદાચ દોડાવતા હોય છે આપણને, અને તે સમય દરમિયાન આપણે જે ફૂડ ઇન્ટેક કરવું જોઈએ તો એ પણ ઘણીવાર નથી થતું. અને સામાન્ય જે પ્રોબ્લેમ જે મોસ્ટલી હોય છે કે નોર્મલી પ્રેક્ટિસ દરમિયાન એ વોર્મઅપ કરે છે પણ ત્યાં અમને વોર્મઅપ કરવાનો પણ ટાઈમ નથી મળતો અને ડાયરેક્ટ જ એમ કે ભાઈ ચલો હવે તમારો નંબર આવી ગયો દોડો. તો એ સમય દરમિયાન જે છે સૌથી પહેલાં આપણે સ્ટડી ત્યાં આગળ જ એક સ્ટેન્ડ પોઝિશન દરમિયાન જ થોડું સ્ટ્રેચિંગ તો કરી લેવું જોઈએ. તમને વોર્મઅપનો સમય નહીં મળે પણ ત્યાં આગળ થોડું સ્ટ્રેચિંગ તો કરી લેવું જોઈએ. અને બીજું મહત્વપૂર્ણ વાત એ છે કે હું ઓલરેડી મારો ટાઈમિંગ આવે છે તો એક આત્મવિશ્વાસ પોતાનો મજબૂત રાખો કે આઈ કેન ડુ ઇટ. ઓકે, કે હું એચીવ કરી શકી. હું ગ્રાઉન્ડની અંદર એટલે જ્યાં આગળ પ્રેક્ટિસ કરી છે ત્યાં આગળ હું ટાઈમિંગ લાવ્યો છું, તેનો મતલબ એ છે કે હું અહીંયા પણ હું ટાઈમિંગ લાવી શકીશ. એવો એકદમ ફૂલ્લી કોન્ફિડન્સ સાથે જો આપણે દોડીશું તો આપણે એ ગોલ એચીવ કરી શકીશું. પણ એમાં એવું થાય ને પેલા પોલીસોવાળા ઊભા હોય ત્યાં, એટલે ઘણી વાર પેલો અમુક ચહેરા જેવા હોય કે ચાલો એને જોઈને આમ ડર લાગતો હોય. એવું નોર્મલી જો આપણે ફોકસ રાખીએ પોતાના ગેમ ઉપર અથવા રનિંગ ઉપર તો એ બધું જે એ સાઈડમાં રહેશે, પણ ઓનલી ફોર જે છે ટ્રેક ઉપર જ આપણું ફોકસ હોવું જોઈએ. અને ત્યાં આગળ જે છે આપણા રાઉન્ડ છે કે 12 રાઉન્ડ કે 13 રાઉન્ડ કે 1600 માટે 4 રાઉન્ડ્સ, એના ઉપર ફોકસ રાખીશું આપણે ઓનલી ફોર જસ્ટ રનિંગ ઉપર. બાકી બધું અન્ય જે ચાલતું હોય છે એને આપણે ઇગ્નોર કરીને આપણે ત્યાં આગળ જ દોડ લગાવવી જોઈએ આપણે. તમે આ વાત કરી 13 રાઉન્ડની 400 મીટર રાઉન્ડ પ્રમાણે, તો આ 5 કિલોમીટર ઉપર 200 મીટર થયું. હા. તો આ 25 મિનિટના ક્રાઇટેરિયામાં આવી ગયું કે? હા, એટલે 5 કિલોમીટર એ પ્રમાણે હોય છે એમના 12 રાઉન્ડ અને બીજો એક હાફ રાઉન્ડ એવી રીતે કરીને. અચ્છા, હા, એ રીતે આપણે 5 કિલોમીટરના રાઉન્ડ હોય છે અને 1600 માટે 4 રાઉન્ડ 400 મીટરના. અચ્છા, એક સપોઝ કે કે બહુ પ્રેક્ટિસ કરી છે કન્ટિન્યુ, પેલું કહેવાય દશેરાના દાડે જ ઘોડો ના દોડ્યો હોય, એના જેવું સીન થાય કે બહુ પ્રેક્ટિસ કરી હોય પણ છતાં એક અમુક બોડીમાં એવા વધારે પ્રેક્ટિસના કારણે, એક્ઝામ્પલ કે મારી જોડે મારા મિત્ર કે જે ઓલિમ્પિકની તૈયારી કરતાં કરતાં મસલ્સ ફાટી ગયા એના, એટલે એટલી હેવી પ્રેક્ટિસના કારણે શરીરમાં દુખાવો થાય, સીન પેઇન, તો એમાં શું ધ્યાન રાખવું પડે તકેદારી? એકચ્યુઅલી જો આપણું ટાઈમિંગ બધા જ યુવાનો માટે આ પ્રોબ્લેમ રહેતી હોય છે કે જેને કોઈ સારી પ્રેક્ટિસ કરી છે
તો એને સીન પેન થતો હોય છે, તો કાં તો પછી એને એન્કલ પેન થવાની સંભાવના હોય છે. એને પ્લાન્ટર ફાસ્યા કહેવામાં આવે છે, જે આપણે એડીનો ભાગ હોય નીચે, પગની એડીનો, એને નીચે જ ત્યાં આગળ પેન થતો હોય છે, પ્લાન્ટર ફાસ્યા. આવા બધા 2-3 જે છે કોમનલી થતું હોય છે. પણ જો તમારો ટાઈમિંગ એચિવ થઈ ગયો છે તો ઓનલી ફોર એ ઇવેન્ટ તરફ આપણે વધારે જ ધ્યાન આપીશું, વધારે એફર્ટ નહીં કરીએ. ઘણીવાર શું છે કે આપણે બહુ જ વધારે એફર્ટ કરવા જઈએ છીએ, તેના કારણે પેનની અંદર વધારો થતો હોય છે. એની માટે જે પણ એને રિહેબિલિટેશન કરવું હોય એની માટે એ કરવું જોઈએ. એની માટે જે પણ ફિઝિયો કરી આવશ્યકતા હોય એ કરવી જોઈએ. પણ તમારી રનિંગ જે છે એને ડ્રોપ આઉટ ના કરવી જોઈએ કોઈ પણ હિસાબે. પેનની સાથે પણ અત્યારે હાલમાં પેન જે છે પરમનન્ટ નથી, તમે જે એચિવ થશો એ પરમનન્ટ છે, એટલે પેન કાયમે રહેવાનું નથી. એટલે બધા મિત્રો જે છે પેન તરફ નજર ના કરતા આપણા ફોકસ તરફ નજર રાખીએ અને આપણે રનિંગ ચાલુ રાખીએ. અચ્છા, એક મારા મગજમાં એ પ્રશ્ન આવે કે માની લો કે અત્યારે હજી એ વસ્તુ લોકોને સમજ છે એટલા માટે, પણ પેલા ખુલ્લા પગે દોડતા હોય અને બૂટ પહેરીને દોડતા હોય એ ફરક પડી શકે એમાં? કારણ કે આ ચાલને ક્યુરિયોસિટી માટે પ્રશ્ન છે કે તૈયારીવાળા માટે તૈયારી કરવાનું તો ખબર જ છે કે શૂઝ પહેરીને જ ભાગવાનું છે, બટ શું ફરક પડે કે ખુલ્લા પગે ભાગતા હોઈએ અને શૂઝ પહેરીને જ્યારે ભાગતા હોઈએ? એટલે ગ્રાઉન્ડ એવું સારું હોય, એટલે રેતીવાળું જે ગ્રાઉન્ડ હોય અને સારી માટીનું ગ્રાઉન્ડ હોય તો ખુલ્લા પગે રનિંગ કરી શકાય છે. પણ સરેરાશ એવા ગ્રાઉન્ડ પ્રમાણમાં ઓછા જોવા મળે છે. અને જ્યાં આગળ આપ એક્ઝામ માટે જશો ત્યાં પણ કેવું ગ્રાઉન્ડ હશે ત્યાં આગળ અત્યારે હાલમાં આપણે વિચારી શકતા નથી. એટલે પોસિબલ હોય તો શૂઝ પહેરીને જ કમ્પલસરી આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ. અને ત્યાં આગળ પણ મેદાનમાં પણ આપણે શૂઝ પહેરીને, સારા એવા કમ્ફર્ટેબલ શૂઝ પહેરીને જ આપણે એક્ઝામ આપવી જોઈએ. ત્યાં ખુલ્લા પગે ભાગવું તો અલાઉ નથી, રાઈટ? એલાઉ છે, તોડી શકાય છે, પણ એનું ગ્રાઉન્ડ જે છે એને નાના મોટા કાંકરા હોય એમાં તો પોસિબલ નથી. એ કંઈ પણ હોઈ શકે છે. બરોબર છે. ઓકે, એટલે આજે આપણે તૈયારીની વાત કરી, આપણે જે ખુલ્લા પગની વાત કરી, આમાં એકવાર એટલે ઘણીવાર એવું બની શકે કે કોઈ રોડ ઉપર પ્રેક્ટિસ કરેલું છે, સવારમાં જે રોડ ઉપર દોડવા નીકળી ગયા, કોઈ લોકો મેદાનમાં પ્રેક્ટિસ કરે છે તો એ અલગ વિષય છે. તો આમાં જ્યારે ત્યાં ગ્રાઉન્ડ ઉપર ગયા ત્યારે એવું બની શકે ખરું કે સપોઝ કે રેતી છે, અમુક વાર રેતીના કારણે સ્પીડ ઘટી પણ જાય, એવું કંઈ? એકચ્યુઅલી ગ્રાઉન્ડ ડિફરન્ટ હોઈ શકે છે. જેમાં તમે કીધું કે દરેક જે યુવાનો છે એક જેવા ટ્રેક ઉપર પ્રેક્ટિસ કરતા નથી. ઘણા બધા હાર્ડ ટ્રેક એટલે રોડ હોઈ શકે કે સિન્થેટિક ટ્રેક, એના ઉપર પ્રેક્ટિસ કરે છે. તો કેટલાક એવા જે કાળી માટી કહેવામાં આવે છે અથવા એવી માટીનામાં પ્રેક્ટિસ કરે છે. પણ જો દરેક જગ્યાએ તમે અભ્યાસ કરો છો, પ્રેક્ટિસ કરો છો, ત્યાં આગળ તમારો ટાઈમિંગ આવે છે, તેનો મતલબ કે તમને બીજો કોઈ પણ ગ્રાઉન્ડ આપવામાં આવશે ત્યાં આગળ એક્ઝામમાં તમે એમનો ટાઈમિંગ તમે લાવશો, એને તમે નિશ્ચિત થઈ જાઓ, તમે એચીવ કરી શકશો. બરોબર. આ ટાઈમ પિરિયડની વાતમાં એક વસ્તુ મારે ઉમેરવી છે. કદાચ એવું થાય કે મને કે હું જે ટાઈમ પિરિયડ છે આમ આપણને લાગે છે કે જો હું પહોંચી જઈશ પણ સડનલી એવું થાય કે યાર આટલો ટાઈમ ખૂટ્યો, એવું બનતું હશે ને? ઘણા બધા યુવાનોને આ સમસ્યા થતી હોય છે કે એનો જે ટાઈમિંગ જે છે તેના કરતાં એ બહુ જ નજીક હોય પણ એ પહોંચી શકતો નથી, એવું લાગતું હોય છે યુવાનોને. તો એ દરમિયાન જે એમની ફૂલ એમનો જે રનિંગનો શિડ્યુલ છે, એટલે જેટલો સમય એક્ઝામમાં દોડવાના છે, જેટલા પણ રાઉન્ડ છે, 12 રાઉન્ડ છે કે એમની પાસે 13 રાઉન્ડ છે, તો એમના લાસ્ટ 3 રાઉન્ડની અંદર એમને પોતાનો પેસ એકદમ ફૂલ વધારી દેવો. અચ્છા. એક 8 રાઉન્ડ જે છે એમાં સ્ટડી રહેવું અને પછીના જે 3 રાઉન્ડ છે એની અંદર એમનો પેસ વધારવો. તેવી જ રીતે 1600 મીટરની અંદર પણ બહેનોને પોતાનો લાસ્ટ રાઉન્ડ જે છે એ ખેંચવો. 3 રાઉન્ડ એમનો ખેંચવો નહીં. શરૂઆતમાં જો એફર્ટ આપી દઈશું તો પછી રાઉન્ડ જ પૂરા નહીં થાય. એટલે શરૂઆતની અંદર એક સ્ટડી રનિંગ થોડું થાય અને ત્યારબાદ જે છે 5 માટે જો તમારી સારો સ્ટેમિના છે તો 3 તમે ખેંચો. જેવું લાગે છે કે હું 2 જ ખેંચી શકીશ, મારું મીડિયમ સ્ટેમિના છે તો તમે 2 ખેંચો. અને જો બહેનો જે છે તે જે છે લાસ્ટ 1 રાઉન્ડ પણ એવું વિચારીને ચાલો કે મારે કોઈ પણ હિસાબે છે અત્યારે હાલમાં હું પ્રેક્ટિસ પણ એ રીતે કરીશ કે હું રાઉન્ડ જે છે મારી નોર્મલ સ્પીડ કરતાં મારા છેલ્લા 3 કે 1 રાઉન્ડ જે હું વધારે એકદમ સ્પીડમાં ખેંચીશ. અચ્છા. તો તમે પોતાના ટાઈમિંગથી ગોલને અચીવ કરી શકશો. આ એક એક્ઝામ્પલ કરું તો સપોઝ કે મારે પેલો બાઇક હોય ને તો કેવું 40 સ્પીડે કન્ટિન્યુ ચાલતી એવરેજ સારી મળે. તો એક્ઝામ્પલ કે 15ની સ્પીડે કન્ટિન્યુ ભાગીએ છીએ તો એવરેજ મળશે. તેની મીન્સ કે તમે કદાચ છેલ્લા એટલે હું એવું સમજુ છું કે કદાચ 15ની સ્પીડમાં તમે કન્ટિન્યુ જઈ રહ્યા છો સડનલી તમને 3 રાઉન્ડ બાકી જશે 20ની સ્પીડ કરી નાખો. ના, એ 20ની નહીં. હવે સપોઝ એની સ્પીડ મોસ્ટલી હશે આ દરમિયાન જે છે એ 6 કે 5ની આસપાસ હશે. 6-5 પેસ હશે એનો. તો એને થોડો હું ઓછો કહું છું કે 4.5 એ રીતની વાત કરું છું એમાં. ઓકે. અને એ પોતાના સ્ટેમિનાની મુજબ આપણે દરેક યુવાનો આ રીતના રાઉન્ડ ખેંચે એવું જરૂરી નથી.
પણ એવું લાગે છે કે મને આ ટાઈમિંગ પૂરા કરવામાં મને પ્રોબ્લેમ થશે. એમની માટે આ જે છે એક ટેકનિક જે છે એક રામબાણ ઇલાજ છે. અચ્છા, તો આપણે જે ફિઝિકલની અત્યારે વાત કરી કે તમે જે આટલી બધી જે ટિપ્સની વાત કરી, એમાં મારે એક હવે પ્રશ્ન એવું થાય કે આપણી જોડે એવો કોઈ કિસ્સો ખરો કે જેમાં આપણા કોઈ તૈયાર થયેલા સાથીદાર હોય કે જેમણે આવી રીતના PSIની તૈયારી કે તો કોન્સ્ટેબલની તૈયારી કે તો આર્મીમાં કોઈ કર્યું હોય, પાસ થયા હોય, અને તમારી કોઈ ઘટના હોય કે જેમાં સ્ટ્રગલ જોવા મળતું હોય, જેમાં મોટિવેશન કંઈક પાર્ટ આવતો હોય? એક યુવાન હતો, એમનું સપનું હતું, ઘણા બધા યુવાનનું સપનું હોય છે કે મારે વર્દી પહેરવી. તેનું પણ સપનું હતું કે ભાઈ હું તો વર્દી પહેરીશ, પણ એમને એનું રિટર્ન એની સારી હતી, પણ ફિઝિકલ સ્ટ્રેન્થ જે છે એ ઠીક નથી. એટલે એની બોડી જે છે ફિઝિકલ સ્ટ્રેન્થ જેવી હોવી જોઈએ એવી હતી નહીં, પણ એનું સપનું હતું કે ભાઈ મારા જીવનની અંદર તો હું વર્દી તો પહેરીશ. તો એ પછી આવ્યો અમારી સાથે અને અમે એમને ટ્રેન કર્યો, અને જે પોતાનું કહેવામાં આવે છે ને કે પોતાનું સંપૂર્ણ આપી દેવું, તો એમને પોતાનું સંપૂર્ણ આપી દીધું, અને ત્યારે એ એચિવ થયો. જ્યારે ગ્રાઉન્ડની અંદર પણ એ ગયો હતો, જ્યારે એક્ઝામ આપવા માટે, ત્યારે પણ અમને લાગતું હતું કે આ પાસ થશે કે નહીં થાય, પણ એને નક્કી કરીને ગયો હતો હું કોઈ પણ રીતે હું એક્ઝામમાં પાસ થઈશ ને થઈશ જ. અને અત્યારે હાલમાં એ રાજકોટમાં PSI છે. અરે વાહ, ગજબ. તો આ પ્રકારે 10 દિવસનો જે ટૂંકો સમયગાળો બચ્યો છે, ગુજરાત સરકાર દ્વારા જે તારીખ જાહેર કરવામાં આવશે, જે ગાઈડલાઇન છે, અલગ અલગ જગ્યાના અલગ અલગ જે તારીખો આવશે, પણ એને લઈને સમય ઓછો છે અને ઓછા સમયમાં ગોલ પણ અચીવ કરવો છે. એના માટેની જે ફિઝિકલ સ્ટ્રેન્થ વધારવા માટેની આ કેટલીક ટિપ્સ હતી, અને શિવમ સ્ટડી સેન્ટર દ્વારા પણ આ પ્રકારના જે છે ફિઝિકલ ટીપ જે છે કાં તો એને લઈને તૈયારીઓ ચાલી રહી છે, તેમાં પણ આપ એ જોઈન કરો. અને ત્યારબાદ 3 મહિનાનો જે ટૂંકો સમયગાળો છે, એ ટૂંકા સમયગાળામાં પણ જેમ ફિઝિકલ છે કે ટૂંકા સમયગાળામાં તમને કઈ રીતે તમારે અચીવ કરવું, એના માટે એક બીજો પાર્ટ છે કે ફિઝિકલ, જે થિયરિકલ એક્ઝામ આવે છે, ફિઝિકલમાં થિયરિકલ જે એક્ઝામ આવે છે, એમાં પણ કઈ રીતે અચીવ કરવું, નાના સમયગાળામાં બધો કોર્સ પૂર્ણ કરો, તો એના માટેની પણ તૈયારીઓ ચાલી રહી છે. તો એમાં પણ આપ જોઈન કરો. ચોક્કસથી કોન્સ્ટેબલ અને PSI જે છે એ આપણા માટે ક્યાંક એક વસ્તુ હશે જે આપણા જીવનમાં જે મોટિવેશન, આપણા વર્દી કાં તો કંઈ પણ હશે, તો એને લઈને જો તમે ચાલશો, અને બહુ સરળ છે, એટલું હાર્ડ નથી અને ઇઝીલી કરી શકાય છે, બટ એક યોગ્ય જે ગાઈડલાઇન જે મળવી જોઈએ એ મળે તમે ચોક્કસથી કરી શકશો. શિવમ સ્ટડી સેન્ટરથી દ્વારા આ જે પ્રકારની જે વાતો છે આગળ પણ ચાલવાની છે. આપણે આગળ પણ આવા ક્યાંક ને ક્યાંક નાના નાના વિષયોને લઈને આવતા રહીશું. ત્યાં સીધું મળીએ. નમસ્કાર. શિવમ સ્ટડી સેન્ટર દ્વારા 3 ડિસેમ્બર 2024થી આ બેચ શરૂ થવાની છે, જેની અંદર PSI અને કોન્સ્ટેબલ આ બંને જ ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ થિયરી તથા પ્રેક્ટિકલની આપને સચોટ માહિતી આપવામાં આવશે.